નમસ્કાર, પ્રણામ. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને આપણી ચેનલમાં. મિત્રો, આજે જે વાત કરવાના છીએ એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને ચારે બાજુથી મુસીબતો ઘેરી લે છે ત્યારે તે વ્યક્તિને કંઈ સૂઝતું નથી. કેમ કે તે વ્યક્તિ પાસે નથી ખાવાના પૈસા હોતા, કે નથી તેમની પાસે કોઈ કપડાં લેવાના પૈસા હોતા, કે નથી એમની પાસે કોઈ પણ પ્રકારની વસ્તુ જે તેમને જરૂરી છે તે લેવાના પૈસા, કે કંઈ પણ વસ્તુ નથી હોતી અને કોઈ વ્યક્તિનો સહારો પણ નથી હોતો. એક આવો કાનજી કે જે કોરોનાના સમયમાં આમથી તેમ ઢોરોની જેમ રખડી રહ્યો હતો, એવા જ આ કાનજીની કહાની છે. તો મિત્રો, આ કહાની તમારી આંખોને ફાડી નાખશે એવી કહાની છે. તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવા માટે એક નમ્ર અપીલ કરું છું, કેમ કે આવી કહાની મિત્રો તમે ક્યાંય નહીં સાંભળી હોય. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આવા જ આ કાનજીની કહાની. લ્યો ચાલો ત્યારે, જીવતા રહીશું તો ફરી આવીશું. ભાડાની ઓરડીને તાળું વાસતા કાનજી મનોમન બબડ્યો. દેશભરમાં કોરોના નામનો વાયરસ પ્રસરી ચૂક્યો હતો, જે એકબીજાના સંપર્કમાં આવવાથી વધુ ફેલાતો હતો, જેને કારણે સરકારે તાત્કાલિક ધોરણે લોકડાઉન જાહેર કરી દીધું હતું. ધંધા રોજગાર રાતોરાત બંધ કરી દેવાયા. છૂટક મજૂરી કરી પેટીયું રળતો કાનજી અચાનક માથે થોપી દેવાયેલા લોકડાઉનથી ભારે મુસીબતમાં મુકાયો. રોજ કમાઈને રોજ ખાનારા કાનજીને ભૂખે મરવાના દહાડા આવ્યા. સરકારે તેના જેવા શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા તો કરી હતી, પરંતુ તે માટે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડતું. કાનજી ગરીબ જરૂર હતો, પણ આમ ભિખારીની જેમ લાઈનમાં ઊભા રહેવાથી તેના સ્વમાનને ઠેંચ પહોંચતી. પણ એમ કર્યા સિવાય એની પાસે બીજો કોઈ છૂટકો ન હતો. પોતાની ભૂખ ભાંગવાની સાથે સાથે પત્ની અને નાના બાળકનું પેટ ભરવાની જવાબદારી પણ એના જ શિરે હતી. થોડાક દિવસ તો જેમ તેમ કરી કાઢી નાખ્યા, પણ છેવટે તેની ધીરજ ખૂટી પડી. તેને વતનની યાદ આવી. પોતાનું ગામ, ખેતર, કુટુંબ સાંભળી આવ્યા. હવે તો વતન પહોંચે જ છૂટકો એણે નક્કી કરી લીધું. પરંતુ વતન પહોંચવું કઈ રીતે? બસ અને ટ્રેન સેવા તો બંધ કરી દેવામાં આવી હતી. પોતાની પાસે સાયકલ સિવાય બીજું કોઈ સાધન પણ ન હતું. તેના જેવા જ કેટલાક શ્રમિકો પગપાળા પોતાના વતન જઈ રહ્યા હતા, પરંતુ કાનજી માટે એ શક્ય ન હતું. તેનું વતન લગભગ 400 કિલોમીટર જેટલું છેટે હતું અને બાળક પણ તેડવું પડે એટલું નાનું હતું. કાનજીએ વચલો રસ્તો કાઢ્યો. એણે વતન જવા માટે પોતાની સાયકલનો જ ઉપયોગ કરવાનું વિચાર્યું. ખપ પૂરતા સામાનનું પોટલું વાળી આગળ લટકાવ્યું. પત્નીને ખોળામાં છોરું લઈ પાછળ બેસાડી. એટલું બધું હંકારશે તમારાથી? એ પણ 2 જણાનો ભાર ખેંચીને? કાનજીની પત્નીએ નરમ અવાજે પૂછ્યું. થાક લાગે તો થોડી વાર રોકાઈ જઈશું. હવે જાજુ વિચારવું નથી. ચાલ ઝટ બેસી જા. 3 દિવસમાં તો વતન પહોંચી જઈશું. એવી ગણતરી સાથે કાનજીએ સાયકલ ઉપાડી મૂકી, પણ એની ગણતરી ઊંધી પડી. સરકારના આદેશ અનુસાર રાજ્યના તમામ મુખ્ય રસ્તાઓ પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. સજ્જડ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. પરંતુ કોઈ પણ હિસાબે વતન પહોંચવાની જીદે ચડેલો કાનજી એમ પાછો વળે એમ ન હતો. એ મુખ્ય માર્ગો છોડી કાચા અને સાંકડા રસ્તે લપાઈ છુપાઈને ધીરે ધીરે આગળ વધતો રહ્યો. પણ એથી તેનું અંતર ખૂબ વધી ગયું અને દિવસો પણ લંબાઈ ગયા. પરિણામ સ્વરૂપ 3 દિવસને અંતે માત્ર અડધું જ અંતર કપાયું. ખિસ્સામાં જે થોડા ઘણા રૂપિયા હતા એ પણ ખર્ચાઈ ગયા અને જાણે એ પણ અઘરું હોય તેમ કાનજીની પત્નીની તબિયત પણ લથડી પડી. હવે આગળ કેમ વધાશે? કાનજીને ચિંતા પેઠી. કોઈની પાસેથી મદદની આશા રાખવી પણ નકામી હતી.
વાયરસ ચોંટવાની બીકે કોઈ આશરો પણ નહોતું આપતું. કોઈ સામું જોવા કે વાત કરવા પણ તૈયાર ન હતું. રસ્તામાં જે ગામ આવતું બધા જાકારો જ આપતા. જોજે ભાઈ, અડતો નહીં હો, આઘો રહી વાત કર. એલા ભાઈ, જ્યાં હતો ત્યાં જ રહેવાય ને, આમ ક્યાં હાલી નીકળ્યા છો? તારા જેવાને લીધે જ બીમારીઓ ફેલાય છે. સાંભળી સાંભળીને કાનજીના કાન પાકી ગયા. કોઈ કે હળધૂત કર્યા તો વળી કોઈ કે વણ માંગી સલાહો આપી. ત્રીજી રાતે થાકી કરીને એક ઝાડ નીચે રાતવાસો કરી રહેલા કાનજીને કાને કોઈકનો કડક અને ધમકીભર્યો અવાજ અથડાયો. ઓય, અહીંયા શું કરે છે? લાવ, જે કઈ રોકડ કે દાગીના હોય આપી દે. ખબરદાર, જો સહેજ પણ અવાજ કર્યો છે તો આ સરી તારી સગી નહીં થાય. કાનજી ફફડી ઉઠ્યો. નજર સામે મજબૂત બાંધાના અને બિહામણા ભાસતા બે લૂંટારાઓ ઊભા હતા, જેમાંથી એકના હાથમાં ખુલ્લી છરી હતી. કાનજીની પત્નીએ ડરથી બાળકને સોળમાં સંતાડી દીધો. આના સિવાય કાંઈ નથી માય બાપ. કાનજીએ કીપેડ વાળો જૂનો મોબાઈલ લૂંટારોને સોંપતા દયામણા સ્વરે કહ્યું. લૂંટારો જૂના પુરાણા મોબાઈલને જોઈને હસ્યો. તેણે એક નજર સાયકલ તરફ નાખી. જોઈએ તો જીવ દઈ દઉં, પણ સાયકલ રહેવા દો. કાનજીએ આજીજી કરી. એલા, તું છે કોણ અને અહીંયા શું કરે છે? લૂંટારાએ ચિથરેલ હાલ કાનજીને જોઈ કુતૂહલવશ પૂછ્યું. મજૂર છું માય બાપ, વતન જવા મથું છું. દયા કરો, અમને જવા દો. કાનજી બે હાથ જોડી કરગર્યો. કેટલા દિવસથી નીકળ્યા છો? લૂંટારોએ સવાલ કર્યો. 3 દી થયા. ક્યારે પહોંચીશ? કાંઈ કહેવાય નહીં, ઉપરવાળો પહોંચાડે ત્યારે ખરું. પૈસા છે જોડે? 1 રૂપિયો નથી માય બાપ. વિશ્વાસ કરો, તમે કયો એના હમ. ગળગળા સાદે કાનજી બોલ્યો. તેની આંખોમાં જળજળિયા આવી ગયા. બંને લૂંટારોએ એકબીજાની સામે જોયું. ચહેરા પરના હાવભાવ બદલાયા. ક્રૂરતા જાણે પીગળી પડી. થોડુંક વિચારીને એમાંના એકે પોતાના ખિસ્સામાં હાથ નાખી રૂપિયાની થોકડી બહાર કાઢી. લે, આ પકડ. કાનજીના હાથમાં રૂપિયાની થોકડી દબાવતા એ બોલ્યો. જા, પહોંચી જા તારા વતન. બંને લૂંટારુઓ ચાલ્યા ગયા. ડઘાઈ ગયેલો કાનજી ઘડીક હાથમાં રહેલી રૂપિયાની થોકડીની તો ઘડીક જ રહેલા લૂંટારાઓની પીઠને અચરજભરી નજરે તાકતો રહ્યો. થોડીક કળ વળતા એણે રૂપિયા ગણી જોયા. પૂરા 5000 થયા. એણે મનોમન ઈશ્વરનો પાડ માન્યો, આભાર માન્યો. લૂંટારુઓ તરફથી મળેલી મદદ થકી કાનજી આખરે તો વતન પહોંચવામાં સફળ રહ્યો. કાનજીએ ગામ આખામાં આ અકલ્પનીય કિસ્સો કહી સંભળાવ્યો. જીવનમાં પહેલીવાર બધાયને મોઢે કોઈ લૂંટ કરનારા માટે આશીર્વાદ રૂપી શબ્દો સરવા લાગ્યા. મિત્રો, આ હતી આજની આપણી કહાની. આ કહાનીમાંથી તમને શું શીખવા મળ્યું અને આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારા તમામ અભિપ્રાયો સ્વીકાર્ય છે, માટે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સર્વપ્રથમ પહોંચતી રહે. ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે અને એક આવી જ કહાની સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. થેન્ક યુ એવરીવન.